એવો જ મુદ્દો ધર્માંતરણનો પણ ખૂબ ચર્ચામાં છે. એક બાજુ નીતિન પટેલ ધર્માંતરણ પર બોલ્યા અને એમણે કહ્યું કે લાલચ આપીને, પ્રલોભન આપીને ખોટી રીતે ધર્માંતરણ થઈ રહ્યું હોય છે. એ જ વખતે નવસારીના વાંસદામાંથી વિડીયો સામે આવ્યો કે જેમાં ધાર્મિક પ્રચારના નામે, એક સમજણના નામે બોલાવેલી સભામાં જ્યારે એક સંગઠનના કાર્યકર્તાઓ પહોંચ્યા, લાઈવ રેડ કરી તો ખબર પડી કે ત્યાં ધર્મ પરિવર્તન કરાવાઈ રહ્યું હતું. ધર્મ પરિવર્તન એટલે માણસ જે આસ્થામાં, જેમાં માનતો આવ્યો છે, ધર્મનો મતલબ એટલે એકચ્યુઅલ ધર્મનો મતલબ કર્તવ્ય થાય છે અને એ કર્તવ્ય બદલી ન શકાય. તમે જે કર્તવ્યોની સાથે જન્મો એ કર્તવ્યો તમારે જીવનભર નિભાવવા પડે. પણ તમે જ્યારે કોઈ એક શ્રદ્ધામાં, કોઈ એક મૂર્તિમાં, કોઈ એક પ્રતિમામાં માનો છો, એક આસ્થામાં માનો છો, એક વર્ગમાં, એક માર્ગમાં માનો છો, ત્યારે એને સમયાંતરે લોકો બદલતા રહે છે. હવે ધર્મ એટલે કર્તવ્ય, આટલી સાદી વાત પણ બહુ વર્ષો લાગવાના છે પહોંચતા લોકો સુધી, અને એટલે જ ધર્માંતરણ એ રાજનીતિનો બહુ જ મોટો વિષય રહેવાનો છે. પહેલાં એ વિડીયો જોઈએ કે જેમાં સંભવતઃ ડર કે પ્રલોભન આપીને અથવા લાલચ આપીને અથવા છેતરાવીને એ ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હોઈ શકે છે. નીતિનભાઈ પટેલ, એક્સ ડેપ્યુટી સીએમ, એમને પણ સાંભળીએ. ઓય બંધ કરો, બંધ આ નાટક તમારો બંધ કરો. આનો નાટક છે આ તમારો? ઓય દાસવાળી બંધ થા. આ જોઈ લો, આ બાઇબલ અહીંયા કેટલા છે ખ્રિસ્તી? અહીંયા આપણા ગામમાં એક બી ક્રિશ્ચિયન નથી. અને ઉપરાંત આ પાસ્ટર અહીંયા આવીને આદિવાસી ભોળી ભાળી પ્રજાને આ બાઇબલ આપે ને બેવકૂફ બનાવીને ધર્મ પરિવર્તન કરાવે. આ એક ષડયંત્ર છે. આપણે આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનું બહુ મોટું ષડયંત્ર. બધા ભાઈઓ કોઈ જતા નહીં, કોઈ જતા નહીં. બધા બેસી જાઓ નીચે. હું નામ ભાઈ તમારું? ગોવિંદભાઈ. જાતના હું? ધર્મ કયો તમારો? ખ્રિસ્તી ધર્મ. કેવો ધર્મ? બોલો ને ફટાફટ. હિંમત તો બોલો. ખ્રિસ્તી તો બોલો. ખ્રિસ્તી. આ બાઇબલ કોની? આદિવાસી. આ બાઇબલ નહીં. આદિવાસી માં ખ્રિસ્તી નહીં આવે. આદિવાસી માં ખ્રિસ્તી નહીં આવે. ભાઈચો કોઈ છે કે આદિવાસી માં ખ્રિસ્તી? આ કોની બાઇબલ? તમારી છે ને? તમે બધાને ભાષણ આપતા છો ને, પ્રાર્થના કરાવો ને, તો તમે ખ્રિસ્તી છો કે હિન્દુ છો? એ મને જવાબ આપો પેલા. ખ્રિસ્તી થયા ને? આધાર કાર્ડ જો, આધાર કાર્ડ, આધાર કાર્ડ બતાવો. આધાર કાર્ડ માં તમારે ખ્રિસ્તી છે? હું મોબાઈલમાં છે. નથી મોબાઈલમાં. આ મંગાવો. બધા કાર્ડ ચલ બેજા બેજો. આધાર કાર્ડ બતાવો. આપણી સાથે છે. તમારા આધાર કાર્ડ બતાવો ભાઈ. ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, વધતી જાય છે. અને એક ફોસલાઈ હાથ ફેરવી પટાઈ અને ધર્માંતર કરાવનારા લોકો છે. તેનું લક્ષ્ય તો એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા, હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું. તમે મોટા ભાગે કોઈ દિવસ ભણેલા ગણેલા માણસને એક ધર્મ છોડીને બીજો ધર્મ અંગીકાર કરતા ઓછો જોશો. એટલા માટે કેમ કે જે શાસ્ત્રોને વાંચે છે, જે સમજવાનો પ્રયત્ન કરે છે, એને સમજાય છે કે આ બધા જ જે ધર્મના માંધાતાઓ, મોટા ભાગના લોકો જે ધર્મ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એ ધર્મ એ નથી. એટલે પેલી તાવ મટી જાય એવી ગોળી, એટલે પેરાસિટેમોલનો આમ કચરો કરી અને પછી એ પાણીમાં નાખી અને પછી એક પેલા જે એકદમ જેનામાં સમજણ નથી એવા આદિવાસીને પીવડાવી દેવાની અને પછી એવું કહેવાનું કે જો આ પાણી છે, આ પાણી પી લઈશ એટલે તારો રોગ જતો રહેશે. અને પછી પેલાનો રોગ જતો રહે ત્યારે એવું માને કે હા હું તો સાજો એટલે થઈ ગયો કેમ કે ઈસુએ ઉપરથી જાતે આશીર્વાદ આપ્યા છે. અને પછી એવું માનીને કે એના ઘરમાં કોઈ બીમારી આવી હતી ને પછી એ બીમારી જતી રહી. મોટા ભાગે મેં ડાંગ જિલ્લામાં સ્પેસિફિકલી ખાસું રિપોર્ટિંગ કર્યું છે બહુ બધા ગામડામાં. એટલે લીંગા ગામ જ્યાં એક રાજા છે, ત્યાં 5 રાજાઓમાંથી એક, તો એ 80% ગામ છેલ્લા 30-40 વર્ષમાં ક્રિશ્ચનમાં કન્વર્ટ થઈ ગયું. હિન્દુ હતા પહેલાં, હિન્દુ માનતા હતા પોતાને. આદિવાસીની આખી પદ્ધતિ જ શ્રદ્ધાની બહુ અલગ છે. એ ધર્મમાં એ હિન્દુ બને કે મુસલમાન બને કે ક્રિશ્ચન બને, એ પ્રકૃતિને પૂજે છે મોટા ભાગે. એની પૂજાની પદ્ધતિ બહુ જ અલગ હોય છે. એટલે તમે મંદિર બાંધો કે ચર્ચ બાંધો, એ તો વાઘદેવની જે પેલી પથ્થર પર પૂજા કરે છે એની પ્રતિમા મૂળ રૂપે એ રહે છે. પણ એની જે અનુસરવાની પદ્ધતિ છે, એ જે પહેલાં હિન્દુને અનુસરતા હતા, એમાં એ ભૂવાને બધામાં અટવાતા હતા, એમાંથી અટવાઈને પાછા એ ક્રિશ્ચનમાં કન્વર્ટ થવા માંડ્યા, ક્રિશ્ચિયાનિટી ફેલાઈ. કારણ માત્ર દરેક જગ્યાએ માત્ર અંધશ્રદ્ધા કે પછી ખોટી રીતે પ્રલોભન નથી. કેટલીક જગ્યાએ કેમ કે એક પેઢી એમાં કન્વર્ટ થઈ જાય, પણ એના પછી જો બીજી પેઢીને એવું લાગે છે કે એને કશું જ મળ્યું નથી ધર્મ બદલીને, તો ફરી પાછી જતી રહે છે. એટલે ડાંગમાં ને એ સિવાયના નવસારી, વલસાડ કે આજુબાજુના વિસ્તારોમાં એ એક્સચેન્જ સતત ચાલતું રહે છે
કે ક્રિશ્ચિયન હતા એને પાછા હિન્દુ કર્યા, હિન્દુ હતા એને પાછા ક્રિશ્ચિયન કર્યા, અને એક રાજનીતિક રીતે ચાલતો મુદ્દો અલગ છે, મિશનરીઝે કરેલા સારા કામ પણ અલગ વિષય છે. એટલે તમે જ્યારે ભૂખ્યા બાળકને એક હાથમાં બાઇબલ ને એક હાથમાં બિસ્કિટ આપો છો ત્યારે એ બંનેનો સ્વીકાર કરે છે. એ ભૂખ્યું પેટ છે અને બિસ્કિટની જરૂર છે, એની સાથે એ બાઇબલ આપો છો તમે કે ગીતા કે કુરાન, એનાથી એને ફરક નથી પડતો. એ તો ખાવાનું શોધે છે અને જે જમવાનું આપે, જે એને ભણતર આપે એની સાથે જતું રહે છે. આ એટલી સરળ વાત છે ત્યાં. એટલે આદિવાસી વિસ્તારોમાં જે લોકો અત્યારે બહુ એક્ટિવ થયા છે, છેલ્લા થોડા વર્ષથી એક્ટિવ થયા છે, એની પહેલાં એ લોકો જ્યારે પીડાતા હતા ત્યારે પહોંચવામાં એમણે બહુ જ મોડું કરી નાખ્યું છે. એ પણ હકીકત છે. જે ધર્મનો ફેલાવો કરવા માંગે છે. એ સિવાય જોશુઆ નામના પ્રોજેક્ટ્સ ક્રિશ્ચિયન કન્વર્ઝન માટેના એ ખુલ્લેઆમ ચાલે છે. કોઈ છુપાયેલી હકીકત નથી. ધર્મનો પ્રચાર કરવાની બધાને છૂટ છે. ધર્મના નામ પર ડરાવીને, લલચાવીને કે અંધશ્રદ્ધા ફેલાવીને કન્વર્ટ કરવાનો કોઈને અધિકાર નથી. અને આદિવાસી વિસ્તારોમાં મોટા ભાગે અંધશ્રદ્ધા બતાવીને આ નહીં થાય તો ભગવાન તારાથી નારાજ થઈ જશે ને પછી તારા પરિવારમાં કંઈ થઈ જશે એવું ડરાવે છે ને કોઈને કોઈ રીતે આવી રીતે કન્વર્ટ કરે છે. અને એના માટે મેં અનેક લોકો સાથે વાત કરેલી છે, એના આધાર પર હું કહી રહી છું. અને એટલે જ એ ધર્માંતરણ આખો અલગ વિષય છે. એને એડ્રેસ કરવાના બહુ જ બધા રસ્તા છે. પણ જે લોકો કન્વર્ટ થઈ રહ્યા છે એમને કદાચ ખબર પણ નથી કે આખી દુનિયામાં ઓલ ઓવર જ્યારે તમે ચિતાર જોવા જાઓ તો સૌથી વધારે લોકો એથિસ્ટ થઈ રહ્યા છે એ ચિંતાનો વિષય છે. એથિસ્ટ અથવા એગ્નોઇસ્ટ એટલે નાસ્તિક થઈ રહ્યા છે ને કાં તો અજ્ઞેયવાદી થઈ રહ્યા છે. અજ્ઞેયવાદી, એગ્નોઇસ્ટ એટલે એવા માણસો કે જેવું કહે છે કે કશુંક છે પણ એ ભગવાન જ છે કે અલ્લાહ જ છે કે ઈસુ જ છે એવું જરૂરી નથી, કશુંક છે. હવે એ કશુંક છે એના કન્ફ્યુઝનમાં જે લોકો છે એ લોકો અજ્ઞેયવાદીને માને, અજ્ઞેયવાદી કહેવાય છે. નાસ્તિક એટલે જે કશું ખોવા માટે કોઈનું હોવું જરૂરી છે એ માનતા જ નથી. અને એટલે જ સૌથી વધારે કન્વર્ઝન જો દુનિયામાં થઈ રહ્યું હોય તો એક ધર્મમાંથી બીજા ધર્મમાં કરતાં ક્રિશ્ચિયાનિટી સૌથી વધારે લોકો છોડી રહ્યા છે. બીજા નંબર પર ઇસ્લામ છોડી રહ્યા છે. જે ધર્મો કટ્ટર અને સંકીર્ણ થતા જાય છે એને લોકો છોડતા જાય છે. કેમ કે એમને એટલું સમજાઈ રહ્યું છે કે આખી દુનિયાના કોઈ પણ ધર્મગ્રંથો તમે ઉઠાવીને જોઈ લો, દરેક ધર્મ એવો દાવો કરે છે કે એની સ્થાપના શાંતિ માટે થયેલી છે. જો દરેક ધર્મની સ્થાપના શાંતિ માટે થયેલી છે તો એ ધર્મો શાંતિ કેમ નથી ફેલાવતા? દરેક ધર્મો જો પોતાને શાંતિના સૌથી મોટા દૂત તરીકે પ્રસ્થાપિત કરવા જાય છે તો એના નામ પર આટલી બધી હજારો કતલેઆમ શું કામ થઈ રહી છે? લાખો માણસો ધર્મના નામ પર શું કામ મરી રહ્યા છે? અને એટલે જ ધર્મ જ્યાં સુધી રાજનીતિક હથિયાર બનતો રહેશે ત્યાં સુધી એ મારો શ્રદ્ધાનો માર્ગ અથવા એ મારું અંગત વિચાર પૂરતો સીમિત નહીં રહી જાય. એ બહુ જ બધા લોકો માટે કન્સર્નનો વિષય છે ને એટલે જ આ થઈ રહ્યું છે.